આજે હું તમારી સાથે શેર કરીશ તાંદળજાના મૂઠિયાની રેસીપી। આ મૂઠિયા એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ મૂઠિયાનો ટેસ્ટ એકદમ ચટપટો અને ટેસ્ટી લાગશે। એકદમ ટેસ્ટી અને પોચા એવા મૂઠિયા બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે પહેલાં આપણે તાંદળજાની ભાજી લઈશું અને તેને આપણે આ રીતે કટ કરી લઈશું। હવે આપણે 3 કપ જેટલો બાજરીનો લોટ લઈશું। હવે તેમાં આપણે અડધો કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લઈશું અને 3 ચમચી જેટલું બેસન લઈશું અને તેમાં પાણીથી સાફ કરીને તાંદળજાની ભાજીને ઉમેરીશું। હવે તેમાં આપણે 3 ચમચી જેટલા આદુ લસણ મરચાંને વાટીને ઉમેરીશું અને 1 ચમચી જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 2 ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને 2 ચમચી જેટલી હળદર ઉમેરીશું। તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું। 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું। 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। હવે તેમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે સોડાનો ઉપયોગ નથી કરવાના, પરંતુ આપણે અહીં ભાજીનું પ્રમાણ વધારે રાખીશું એટલે મૂઠિયા એકદમ સોફ્ટ અને એકદમ સરસ બનશે। બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધા પછી આપણે તેમાં ખાટી છાશ લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકાય। હવે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું અને હવે જરૂર પડે તેમ થોડું થોડું પાણી ઉમેરીશું અને લોટ બાંધી લઈશું। લોટ આપણે બાંધી લીધો છે। હવે તેના પર થોડું તેલ લગાવી લઈશું અને સરસ એવો મસળી લઈશું। હવે આ લોટમાંથી આપણે મૂઠિયા બનાવી દઈશું। આ રીતે આપણે રોલ બનાવી લઈશું। આ જ રીતે આપણે બીજા મૂઠિયાને પણ રેડી કરીશું। બધા જ મૂઠિયાને આપણે રેડી કરી દીધા છે। હવે આપણે તેને સ્ટીમ કરી લઈશું। ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને 15 મિનિટ માટે તેને થવા દઈશું અને 15 મિનિટ પછી આપણે તેને ચેક કરીશું તો મૂઠિયા સરસ એવા થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડા થવા દઈશું। મૂઠિયા ઠંડા થઈ જાય પછી આપણે તેને કટ કરી લઈશું। આ જ રીતે આપણે બધા જ મૂઠિયાને કટ કરી લઈશું। તો મૂઠિયાને આપણે કટ કરી લીધા છે। હવે આપણે તેનો વઘાર કરીશું। એક કડાઈમાં 3 ચમચી જેટલું તેલ લઈશું
અને તેમાં રાઈ ઉમેરીશું. રાઈ સરસ કકડી જાય પછી આપણે તેમાં જીરું ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરીશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને લીલા મરચાં ઉમેરીશું. તેમાં તલ ઉમેરીશું અને તેમાં કટ કરેલા મૂઠિયા ઉમેરી દઈશું. હવે આ મૂઠિયા પર આપણે થોડો ચાટ મસાલો ઉમેરીશું. તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે. હવે તેને આપણે આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું. મૂઠિયા આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે તેને સર્વ કરીશું. તો એક પ્લેટમાં તેને કાઢી લઈશું. આ મૂઠિયા ચા જોડે કે ગ્રીન ચટણી જોડે એકદમ સરસ લાગશે. તેના પર લીલા ધાણા ઉમેરીશું. આ મૂઠિયાને આપણે તોડીને જોઈએ તો એકદમ સોફ્ટ બન્યા છે. તો તૈયાર છે એકદમ પોચા અને ટેસ્ટી એવા ચટપટા તાંદળજાના મૂઠિયા. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.